ઢોકલિયા ખાતે આવેલ વર્ધમાન નગરમાં એક ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી થઈ ગરીબ પરિવારને મોટું નુકસાન થયું છે। 21 તારીખે રાત્રિના 3 વાગ્યાના અરસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો, જ્યારે જેમાં ઢોકલિયાના વર્ધમાન નગરમાં રહેતા એક પરિવારનું જે મકાન છે જેની પાછલા ભાગની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં જેઓના મકાનના સાથે ઘરવખરીનો સામાન અને અનાજ પાણી પણ વહી ગયું હતું। તો આવો આ અંગે તેઓ શું કરી રહ્યા છે જાણીશું। સહાય થાય એવું કરો મોટા નહીં ના ગંદકી બી બહુ વધી ગઈ છે અહીંયા આગળ। અને જારો તાર અમારે આખી રાત જાગી રહેવું પડશે પાણીના લીધે। સામાન કેટલો બધો તને જ અમારા છોકરાનો અહીંયા આગળ આખી રાત બેહી રહ્યા। જ્યારે પાણીનો આવે ત્યારે અમારે બહુ જ પ્રોબ્લેમ થાય છે। આજે 4 વર્ષ તો પોતેરાના થયા છે બનાવવામાં, અને કજો આ પાણી બી જતી રહી છે બધી। હવે અમારે જવાનું બી કઈ, હવે તારે કઈ જમીન લઈને બીજું ઘર અમે ફરવા જઈએ, જવાનું કઈ જગ્યાનો કોઈ જગ્યાના રાતે પાણી ભરે ને અમારો આરો જ નહીં રહેતો બહાર નીકળવાનો। હવે નાના નાના અમારા છોકરા લઈને અમે કઈ જઈએ? હવે આવું સંભવ થાય ને કઈ 1-2 છોકરા એ થઈ જાય અમારા જેવો ગોલે જઈએ। એકવાર તો મેં ફસાઈ ગઈ હતી, બેરે મને કાઢી દોઈને બાંધીને પાણીની અંદર। 4 ઉપર કોઈ જાતની અહીં સગવડ કરતા નહીં અમારે પાણીના માટે। કેટલું અમારું જાર હોય દર વર્ષે આટલું નુકસાન થાય જ, એક તો કઈ વસાવાનું નહીં અને દર વર્ષે આટલું નુકસાન થાય અમારે। હવે અમારે ગરીબ લોકોને કઈ જવાનું, ઝૂંપડપટ્ટી છોડીને જવાનું કઈ અમારે? તો એવું છે બધું। હવે આખી રાત અમારે પાણી જે દિવસ ભરે ને એ દિવસ આખી રાત બેહી રહેવું પડે છે, બેહી જ રહેવું પડે અહીંયા આગળ। હા, પાણી આટલા હતું ને નહીં, આખી રાતનું પાણી આવી ગયું હતું, અને અમારા છોકરાના પગથિયે આવી ગયા હતા અહીંયા આગળ। આ બીજો છોકરો છે ને એના પગથિયે આવી ગયા, પણ આખી રાત લાઇટ હોય ને કઈ ને બેહી રહે ભાઈ અમે મોબાઈલની લાઇટ કરીને કે હવે પાણી ભરી જાય, પાણી ભરી જાય। ચોથા વર્ષે મારું બહુ નુકસાન થઈ ગયું, બધાનું બહુ નુકસાન। મારા 2 લાખ રૂપિયા તો કપડા જતા રહ્યા, આખું ઘર ભરેલું હતું, બધું જતું રહ્યું, કઈ ના રહ્યું, ટીવી બીવું કઈ ના રહ્યું। તો હવે 21 તારીખે રાતે વરસાદ બહુ ફાસ્ટ પડ્યો, એના અંદર રાતે 3:30 વાગે આ દિવાલ ધસી પડી। એના અંદર ઉપર વાસણ હતા, અંદર ઘરનો સામાન હતો, અનાજ પાણી હતું, એ બધું ટોટલ જ પાણીની અંદર જતું રહ્યું। હવે તમે અહીંની લાઈન તમે જુઓ, આ પાણીની લાઈનની અંદર નીચેના જે દિવાલો બને તે ધોવાઈને અને રાતે 3:30 વાગે આ દિવાલ ધસી પડી, બરાબર। એના અંદર તમે આ નુકસાન જુઓ, તમે આ ખૂબ જ નુકસાન થયેલું છે। હવે સાહેબ અમારે તો એવું કશું છે નહીં, પણ અમે એટલું કહેવા માગે કંઈ સરકારી કે કોઈ બી જાતની અમને સહાય મળે તો નમ્ર વિનંતી કરીએ છીએ, બીજું આના અંદર કશું છે નથી। ને જો તમે આ કન્ડિશન જુઓ, તમે આ સામે જુઓ, એમ બહુ ટોટલ બધું બહુ નુકસાન થયેલું છે। હવે રાતે 3 વાગે નાના બાલ બચ્ચા લઈને અમે બહાર નીકળી ગયા, અને આ ઘરનું એકદમ જ દિવાલો ધસી પડી। ભરતભાઈ કનુભાઈ વાઘરી। ઢોકલિયા વિસ્તારમાં એક જે વર્ધમાન નગરને જોડતી જે રસ્તો છે, જ્યાં આ હરકલી કોતરનો વિસ્તાર આવેલો છે, અને હરકલી કોતર પાસે સંરક્ષણ દિવાલ આવેલી છે। સંરક્ષણ દિવાલ જે છે તે છેલ્લા 1 મહિનાથી ધરાશાયી થયેલી હાલતમાં છે। તમે જોઈ શકો છો અત્યારે જે આ વ્યક્તિ અહીંથી પસાર થઈ રહ્યા છે, તેઓને પણ અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। અહીં જે કેટલાક મકાનો પણ આવેલા છે, તેઓ અહીંથી દરરોજ અવરજવર કરતા હોય છે, પરંતુ અહીંના લોકોને આ જે પાણી ભરાવાના કારણે જે હાલાકીનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓએ મામલતદારશ્રીને અરજી પણ કરી છે, અને હજુ સુધી કોઈ દિવાલ બનાવવામાં આવી નથી। તેઓ અત્યારે અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેટલા દિવસથી તમારી દિવાલ આજે 20 થી 22 દિવસ થયા છે, હજુ કોઈ આવ્યું નહીં, અને આવ્યા હતા ખાલી દેખીને જતા રહ્યા છે। પંચાયતવાળા બી આવ્યા હતા, પંચાયતવાળા બી ખાલી આવીને જતા રહ્યા છે કે અમે કીધું પંચાયતમાં કે ભાઈ ખાલી પૂરણ કરી દો, તો પૂરણ કરવા બી હજુ આવ્યા નહીં। એના માટે અમે અરજી કરી હતી, અરજી બી અમે બધી કરેલી છે, અરજી બી હજુ કોઈ કંઈ થયું નહીં। એટલે આટલો રસ્તો થઈ જાય અમારો, અને બ્લોકો નખાઈ જાય એટલું બી બહુ થઈ ગયું અમારે, અને આ પાણી ઘૂસી જાય છે અમારા ઘરોમાં અંદર। બસ આટલું થાય છે। જાહેર ખત્રી।